હેલો મિત્રો, કેમ છો બધા? મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા હતા મોગલના પગુડા નવખંડ ટ્રાવેલ્સના સાફ કરવા માટે. આ બધા સોફા બહાર કાઢેલા છે મસ્ત મજાના. ગાડી વરસાદના કારણે બધા સોફા ભીના થઈ ગયેલા હતા, બધા સુકાવવા માટે બહાર કાઢેલા છે. ગાડીની હાલત બધું કચરો છે. અત્યારે સાફ કરવા માટે અંદર જઈએ છીએ. અત્યારે તો આપણે ગેલેરીમાં આવ્યા હતા અને ગોપાલભાઈ આપણે કરે છે ગાડીને સાફ. હા ભાઈ, આપણે સાફ કરે ગાડી. જોઈ શકો કોણ આકાશ દેખાય બધા શોપમાં નીકળવાનું. તો ભાઈ અત્યારે આપણે ગોપાલભાઈ કરે છે ગાડીની સાફ સફાઈ. બધા સોફા બહાર કાઢેલા હતા, અત્યારે થપ કરીને ધૂળ ઉડાડે છે. બધા સોફા ભીના થઈ ગયેલા હતા, બધા ઊંધા ઉપર મૂકેલા છે. અત્યારે ભાઈ સાફ કરે છે અમારા ઘટે કાંઈ એવું છે અમને. હા, કચરો બહુ નીકળ્યું ગાડીમાં. તો ભાઈ તમે જોઈ શકો છો ગાડીના સોફાની કેટલું બધું કચરું પડેલું છે. આગળ બધા સોફાની અંદર કચરું પડ્યું છે. અહીંયા પણ કચરું છે. બધા સોફાની અંદર તમને કચરો જોવા મળશે. આખી ગેલેરી ભરેલી છે, જોઈ શકો છો તમે. આખી ગાડી ભરેલી છે કચરાની. તો આપણે આને કરવાની છે સાફ. બધા સોફાની અંદર કચરું. વરસાદના કારણે બધા સોફા ભીના થઈ ગયેલા હતા, એટલા માટે સાફ કરવાની હતી. જોઈ શકો છો બધા સોફા કચરો ઉપર પણ એમ છે, બધું ભીનું. ગેલેરી પણ ભરેલી છે પૂરી. છે કેબિન. અહીંયા આપણે મારું મરીનમાં ચામુંડમાં દીવમાં બધા સોફા જો ખુલ્લા મેદાનમાં પડેલા જોઈ શકો. અહીંયા પણ સોફા. ફૂલ બાકા છે કે અંદર સાફ સફાઈ ચાલે. તો મિત્રો જો આ બધા સોફા બહાર કાઢેલા છે, બધા હુકાવવા માટે મૂક્યા. અહીંયા આપણી ગાડી પડી. હા, અમારા કાળુભાઈ ગોપાલભાઈ બેઠા મસ્ત મજા. બધી બારીઓ ખોલ નાખી, કચરા કરે બધું ઉડી જાય, સોફા સુકાઈ જાય માટે. અંદર પણ કચરો લાટ બધો ભરેલો હતો. તો ભાઈ અત્યારે સોફા નાખવાનું કામ ચાલુ છે. હા ભાઈ, ગોપાલભાઈ સોફા ફિટ કરે છે અને આપણે લઈને આવીએ. લ્યો ગોપાલભાઈ, નાખી દો. અહીંયા પણ બે સોફા પહેલેલી પડેલા છે, એ ફિટ કરવાના. આગળથી સોફા આવે છે લઈ. તો ભાઈ જો સોફા ચડાવે છે કળુભાઈ. અહીંયા સોફા પડ્યા. અમારે સોફાનું કામ કરીએ છીએ ભાઈ, શું કરવું? સોફા ચડાવી મહેનત તો કરવી જ પડે, એની વિના તો હાલે નહીં. હા ભાઈ.